મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. ભગવાને આમ કહે છે છઠ્ઠી હોય ત્યારે છઠ્ઠીના લેખ લખી નાખે. એટલે જેમ જન્મ ને મૃત્યુ પ્રભુ એની પાસે રાખ્યા છે ને, એમ જન્મથી મૃત્યુ સુધીની જીવન યાત્રા પણ આમ જોવા જઈએ ને તો બધાની લગભગ નક્કી કરેલી છે. અત્યાર સુધી જે જીવન જીવાઈ ગયું એ પાછલા પગે જઈએ તો આપણને ખ્યાલ આવે કે ઘણા જીવનના વળાંકો એવા છે જે અણધાર્યા, આપણે વિચાર્યા ના હોય તેવા, ક્યારેક આપણા વિચાર પ્રમાણે, ક્યારેક વિચાર કર્યો હોય તેના કરતાં કંઈક જુદી જ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય. પ્રભુએ જે લખ્યું હોય તે પ્રમાણે થાય એવું કહીને આપણે ફરી પાછી આપણી જીવનયાત્રા આગળ ચલાવીએ અને સરસ રીતે જીવતા જઈએ. પણ આ બધામાં ભલે પ્રારબ્ધની વાત એમણે નક્કી કરેલી છે, પણ એક વાત આપણા હાથમાં આપી દીધી છે પ્રભુએ, અને એ છે વિચારો. વિચારો પ્રભુએ એક તમને છટકબારી આપી છે કે તમે તમારી રીતે જે વિચારવું હોય તે વિચારી શકો. તે વિચાર્યા પછી તે પ્રમાણેની વૃત્તિ ઊભી થાય અને વૃત્તિ પ્રમાણે તમારું વર્તન. આ રીતે જીવન આગળ ચાલ્યા કરે. વિચારોમાં સવારે ઉઠો ત્યારથી રાત્રે સૂવો ત્યાં સુધી તમને બધી છૂટ. હજારો વિચારો આવે, એમાંથી તમારે નક્કી કરવાનું કે કયો વિચાર સાચો છે, સારો છે, સરળ છે, પ્રભુને ગમે તેવો છે, જેના માટે કરી રહ્યા છો તેના માટે પણ યોગ્ય છે. સવારે જ આપણે ઉઠ્યા, વહેલા ઉઠવાનું થયું, 5 વાગે ઉઠ્યા અને પછી આપણે પ્રભુની પ્રાર્થના માટે બ્રહ્મ મુહૂર્તમાં નક્કી કર્યું કે માળા કરવા બેસવું છે. પણ તરત પાછો વિચાર આવે કે લાવને થોડી વાર સૂઈ જાઉં, પછી ઉઠીને કરીશ. હવે જો આમાંથી નક્કી હવે પ્રભુએ તમારા ઉપર સોંપ્યું. સૂઈ જવું હોય તો પણ છૂટ છે, ઉઠી જવું હોય અને માળા કરવી હોય તો પણ છૂટ છે. આવા દરેક વાતમાં, તમારું વ્યવહારિક વાત હોય, તમારી ધંધાકીય વાત હોય, તમારા મિત્ર સાથેની વાત હોય, તમે જ્યાં જીવનમાં ડગલે ને પગલે તમારા કુટુંબમાં તમારા કુટુંબીજનો સાથેની વાત હોય, એ બધામાં વિચાર જે કરવાનો છે એ તમને છૂટ આપેલી છે. વિચાર તમે સકારાત્મક રાખો, વિચાર તમે બીજાને ઉપયોગી થવાય તેવો રાખો, તમે ભાવનાથી ભરપૂર, તમારી લાગણીથી ભરપૂર, અને તમે જે કંઈ કરો, જે કંઈ એના પ્રમાણે જે વૃત્તિ ઊભી થાય ને જે તમે કર્મ કરો તે બધા જ જો સકારાત્મક અને જેની સાથે કરી રહ્યા છો તેના સારા માટે, ભલા માટે કરવામાં આવે તો પરિણામ બદલાઈ જાય. અચ્છા, પરિણામ ન બદલાય છતાં જે પરિણામ આવે તે પરિણામમાં તમારો હેતુ, તમારી ભાવના, તમારી લાગણી સાચી હતી એટલે એમાંથી તમે સહજ અને આનંદથી પસાર થઈ શકો. બહુ જ નાની વાતો છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. ગુસ્સો જતો રહેશે, દ્વેષભાવ જતો રહેશે, ઈર્ષાનું તો નામો નિશાન નહીં રહે. સામેનાનો વિચાર કરીને જીવો ને તો જ્યારે પણ કોઈની પ્રગતિ જુઓ, જ્યારે પણ કોઈને આનંદ કરતા જુઓ, તમે પણ એમાં જોડાઈ જાઓ. જાણે તમારી જ પ્રગતિ થઈ છે, જાણે તમારા જ આનંદનો પ્રસંગ છે. આટલી તાકાત તો ચોક્કસ આવી જાય. હવે આજથી નક્કી કરીએ, જે સવારથી સાંજ સુધી, રાત સુધી સૂઈએ ત્યાં સુધીમાં જેટલા વિચાર આવે તેમાંથી સકારાત્મક, સરળ અને બધાને લાભદાયી જે વિચાર હોય એનો અમલ કરવો.